સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર હંમેશની જેમ આજે કાર્યક્રમમાં આપણે જે એક આયુર્વેદની જબરદસ્ત અને કારગત એવી વનસ્પતિ જડીબુટ્ટીની ચર્ચા કરીશું અને દર્શક મિત્રોને ખૂબ જ ગમશે અને દર્શક મિત્રોને ક્યાંક ક્યાંક એવા સવાલ પણ થતા હોય છે આવી વનસ્પતિ જડીબુટ્ટીઓના ટોપિકને લઈને. ત્યારે વાત કરીશું દર્શક મિત્રો આજે એક એવી વનસ્પતિ જડીબુટ્ટી કે જેને ચોપ ચીની કહેતા હોય છે, ચોપ ચીની પણ કહેતા હોય છે. પ્રથમ, ચોપ ચીની એ નામ એવું છે કે ચોપ ચીની એવું લાગે કે કોઈ ચાઇનીઝ કે જાપાનીઝ કોઈ એવી કોઈ પદાર્થની વાત છે અથવા તો કોઈ વસ્તુની વાત છે એવું પ્રતીત થાય છે પહેલી દ્રષ્ટિએ. પણ આઈ થિંક ચોપ ચીની આ જે વનસ્પતિ જડીબુટ્ટી છે હવે આપણે ભારતમાં પણ અવેલેબલ છે અને એના આજે ખાસ કાર્યક્રમમાં ટોપિક કરવાનું કારણ એ છે કે ખૂબ જ એના કારગત ફાયદા છે અને આયુર્વેદમાં એ જબરદસ્ત અસરકારક બાબત છે. ત્યારે પ્રથમ આ ચોપ ચીની શું છે એનો પરિચય લઈશું, એના ફાયદાની વાત કરીશું. પણ મેં જ્યાં સુધી સર્ચ કર્યું, સાંભળ્યું છે ત્યાં સુધી એ ચર્મ રોગ અને જે યુરિક એસિડ જેવી બાબતોમાં એની જબરદસ્ત ડિમાન્ડ છે અને એમાં અસરકારક એના ફાયદા પરિણામ જોયા છે. ત્યારે દર્શક મિત્રો, મોરેવર એના સિવાય પણ ઘણા બધા શારીરિક સમસ્યાઓમાં એના ઉપયોગ છે. પ્રાર્થના ક્લિનિકમાં પણ પ્રાર્થનાબેનના પાસે ઘણા બધા ઉપયોગ છે, એના માહિતી લઈશું. તો પ્રાર્થનાબેન અને દર્શક મિત્રો, આ ચોપ ચીની શારીરિક સમસ્યાઓમાં જે ચર્મ રોગ અને યુરિક એસિડ ઉપરાંત કયા કયા રોગમાં કઈ કઈ રીતે એનો ઉપયોગ થાય છે અને એના બેનિફિટ શું છે, સાવધાની શું છે, માત્રા શું છે, આ દરેક બાબતોની ચર્ચા પ્રાર્થનાબેન સાથે. નમસ્કાર દર્શક મિત્રો. ચોપ ચીની એ જૂના જે આયુર્વેદિક ગ્રંથો છે, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, એમાં એનો ઉલ્લેખ નથી, પણ ભાવપ્રકાશમાં એના ભારોભાર વખાણ કર્યા છે. એટલે ભાવપ્રકાશ નામના ગ્રંથમાં પંડિત ભાવ મિશ્રજીએ ફિરંગ નામના રોગમાં ચોપ ચીનીને વાપરી છે અને એના ગુણધર્મ પણ બતાવ્યા છે. ચોપ ચીનીને ચોપ ચીની પણ કહેવાય છે. સંસ્કૃતમાં પંડિત ભાવ મિશ્રે એને દ્વીપાંતર વચા એવું નામ આપ્યું છે. બીજા દેશમાંથી આવેલી વચા એટલે વજ, બીજા દેશમાંથી આવેલી વજ જેવી ઉપકારક એટલી અસરકારક જડીબુટ્ટી છે અને મોટાભાગે આયુર્વેદના નિષ્ણાંત લોકો એમ જ માનતા હોય છે કે ચોપ ચીની એટલે કે રક્ત શુદ્ધિકર દવા, જેમ આપણે સાચી વાત કરી કે ચર્મ રોગોની, ચામડીના રોગોમાં અને લોહી વિકારમાં વપરાતી સારામાં સારી જડીબુટ્ટી એટલે કે ચોપ ચીની. પંડિત ભાવ મિશ્રે દ્વીપાંતર વચા, સંસ્કૃતમાં એને દ્વીપાંતર વચા એવું નામ આપેલું છે. અંગ્રેજીમાં એને ચાઇના રૂટ એટલે કે એ જમાનામાં ચીનમાંથી અને જાપાનમાંથી ચોપ ચીની આયાત થતી હતી. અત્યારે તો આપણે ત્યાં આસામમાં ને ઘણી બધી જગ્યાએ ચોપ ચીની થાય છે અને ઇઝીલી અવેલેબલ છે. દરેક આયુર્વેદિક દુકાનોમાં હોય છે અને આયુર્વેદિક ડૉક્ટરો તો ખૂબ જ વાપરતા હોય છે. ઇવન અશોકભાઈ, મારે ત્યાં પ્રાર્થના ક્લિનિકમાં અને મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ એ પણ ચોપ ચીનીનો ખૂબ જ ઔષધીય તરીકે ઉપયોગ કરતા હતા અને જે ભયંકરમાં ભયંકર હઠીલા રોગો હોય, ના મટે એવા રોગો પણ ચોપ ચીનીથી મટાડ્યા છે. એટલે ચોપ ચીની એક જડીબુટ્ટી છે. એનો પરિચય આપું તો એક વનસ્પતિ દ્રવ્ય છે. એનું કંદ એટલે કે મૂળ વપરાતું હોય છે. ભાવપ્રકાશમાં લખ્યું છે કે ચોપ ચીની વિશેષણ અશ્વગંધા સમમ ભવેત. એટલે અશ્વગંધાનો એપિસોડ આપણે લઈ ચૂક્યા છીએ. એટલે અશ્વગંધા જેવું એનું કંદમૂળ હોય છે. પણ ચોપ ચીનીનું જે મૂળ વાપરવાનું છે એ એકદમ વજનદાર હોવું જોઈએ, રતાશ પડતું એવું કહ્યું છે. એટલે કે ગુલાબી રંગનું રક્તાભ
સંસ્કૃતમાં રક્તાભ કઈ સારી ચોપચીની, આપણે હરડેમાં કઈ સારી, ગુરુ સ્નિગ્ધા એવું વાત કરી હતી કે પાણીમાં ડૂબી જાય એવી સારી. ચોપચીનીમાં પણ એની પરીક્ષા કરીને લેવાની હોય છે. ચોપચીનીનું મૂળ પાણીમાં ડૂબી જાય, ભારે હોય, વજનદાર હોય, રક્તાભ કલરનું હોય, એ ચોપચીની સારામાં સારી કહેવાય છે. જાપાનમાંથી આવેલી ચોપચીની વખણાતી હોય છે અને ચોપચીનીને બંગાળી લોકો તોપચીની એવું પણ કહેતા હોય છે. આપણે ત્યાં દેશી લોકભાષામાં ઘણા બધા લોકો ચોપચીનીથી જાણકાર પણ હોય છે. મારે ઘણા પેશન્ટ કહેતા હોય છે કે બેન આમાં ચોપચીની લઈએ તો આમાં હવે તો લોકો આયુર્વેદને બહુ જાણતા થઈ ગયા છે અને એમાંય આપણે છેલ્લા 5-6 વર્ષથી આયુર્વેદમ એપિસોડ જે ચાલુ કર્યા છે એ પછી તો મને લાગે છે કે ઘરે ઘરે આયુર્વેદ, મોટા ભાગના લોકોને આયુર્વેદમાં રુચિ જાગી છે. આયુર્વેદ પ્રત્યે લોકોની જાગૃતિ વધી છે. તો ચોપચીની માટે એવું કહેવાય કે ચામડીના રોગોને તો મટાડે જ છે, પણ આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં એના માટે દ્વિપાંતર વચ્ચા કટુ તિક્તોષ્ણ, કટુ છે, તિક્ત પણ છે અને ઉષ્ણ વીર્ય છે. અશ્વગંધા જેમ કહ્યું છે ને કે અશ્વગંધા સમમ ભવત, અશ્વગંધા પણ ઉષ્ણવીર્ય છે. આપણે એક આ પહેલા એપિસોડમાં વાત કરી હતી આંબળા વિશે અને હરડે વિશે. એમાં આપણે વાત કરી હતી આંબળામાં કે હરિતકી સમમ ધાત્રી ફલમ. હરડે અને ધાત્રી, હરડે અને આંબળાના ગુણધર્મ ઓલમોસ્ટ સમાન છે. અહીંયા પણ ઋષિ મુનિઓ કહ્યું છે કે અશ્વગંધા અને ચોપચીનીના ગુણધર્મ ઓલમોસ્ટ સમાન છે, પણ અશ્વગંધા પણ ઉષ્ણવીર્ય છે, ચોપચીની પણ ઉષ્ણવીર્ય છે. છતાં પણ ચોપચીનીનો વિશેષ એક મહત્વનો ગુણધર્મ છે રક્ત શુદ્ધિકારક. બીજો વિશેષ ગુણધર્મ એ પણ આપેલો છે કે વિશેષણ ફિરંગ આમય નાશિની. ફિરંગ નામનો એક રોગ છે, ફિરંગ, ઉપદંશ, સિફિલિસ, કોઈ પણ ચર્મ રોગો હોય એમાં વિશેષ કરીને આની અસરકારકતા સારી બતાવેલી છે. ગુણધર્મમાં જોઈએ દોષ કર્મમાં તો ત્રિદોષ શમની, વાયુના, પિત્તના અને કફના ત્રણેય દોષોને વિકૃત થયા હોય તો પ્રાકૃતિક અવસ્થામાં સમાન અવસ્થામાં ચોપચીની લાવે છે. યુક્તિપૂર્વક વપરાયેલી ચોપચીની નામની જડીબુટ્ટી ત્રિદોષનું બેલેન્સિંગ કરે છે. એટલે કે ત્રિદોષજન્ય રોગોને, કોઈ પણ દોષના રોગો હોય તો ચોપચીની મટાડે છે. એનું બાહ્ય કર્મ, લેપન કર્મ તરીકે પણ ઉપયોગ થાય છે, કેમ કે એનો એક ગુણ શોથગ્ન, સોજાને મટાડે છે. વેદનાહર એટલે કે દર્દ દુખાવાને પણ મટાડે છે. તો આમ વાત સંધિવાતમાં પણ ઉપયોગી છે. આ ઉપરાંત શરીરમાં ક્યાંય ખંજવાળ આવતી હોય, ખસ, ખરજવું, એ રોગોમાં, સોરિયાસિસ રોગોમાં પણ એનો લેપન તરીકે ઉપયોગ થતો હોય છે. ઇન્ટરનલ ખાવામાં પણ ઉપયોગ થાય છે. ચોપચીનીનો ચૂર્ણ ઉપયોગમાં લેવાનું હોય છે અને ઉષ્ણવીર્ય હોવાથી આપણે અશ્વગંધામાં જેમ વાત કરી હતી કે અશ્વગંધા ઉષ્ણવીર્ય હોવાથી દૂધ સાથે લેવાય છે. આજે ચોપચીનીમાં પણ હું વાત કરીશ, કેમ કે ચોપચીનીના ગુણધર્મમાં ઋષિ મુનિએ એક વાક્ય સરસ લખ્યું છે, અશ્વગંધા સમમ ભવેત. એટલે અશ્વગંધાની જેમ જ એ પણ દૂધની સાથે લેવાનું હોય છે. અશ્વગંધામાં તમે ચૂર્ણ છે, ટેબ્લેટ છે કે કાઢા કે અશ્વગંધારિષ્ટ બધું લઈ શકાય છે, પણ ચોપચીનીનું ક્વાથ એટલો ઉપયોગી નથી નીવડતો. ચોપચીની ચૂર્ણ જ ફાયદાકારક છે. બીજું વાત, ચોપચીની ફ્રેશ તાજું જ લેવાય, એ જલ્દી સડી જતું હોય છે. ચોપચીનીમાં તો તરત કીડા પડવા માંડે, એટલે ચોપચીની મેક્સિમમ 6 મહિના સુધી, પાવડર 3 મહિના સુધી જ હું તો વાપરું છું, પછી બગડવા માંડે છે. એટલે ફ્રેશ ચોપચીનીનું કંદ હોય એ કંદ સૂકવીને પછી એનો પાવડર બનાવતા હોય છે અને એ પાવડર એકલું નથી વપરાતું. ચોપચીની મોટા ભાગે કયા રોગોમાં વાપરીએ છીએ એને ત્રિદોષ શમની, ત્રણેય દોષોને મટાડનાર કહ્યું છે. તો હવે આપણે રોગો પ્રમાણે જે
ભાવમિશ્રે ભાવપ્રકાશ નામના ગ્રંથમાં જે રીતે વાત કરી છે કે નાડી સંસ્થાન રોગ હોય તો નાડી દૌર્બલ્યમાં ઉપકારક છે ઉન્માદ, અપસ્માર એટલે કે ખેંચ આવી, વાઈ થઈ જતી હોય, પક્ષાઘાત હોય, એકાંગ કણાને લકવો થઈ જતો હોય, એક અંગનો પક્ષાઘાત હોય, સંધિવાત હોય, આમવાત હોય. તો વાયુના રોગોમાં એ રાસના સાથે જ્યારે વાયુના રોગો હોય તો કોઈ પણ વાયુ રોગો હોય કે એકાંગવાત હોય, પક્ષાઘાત હોય, આમવાત અને સંધિવાત, તો એમાં રાસના સાથે, ગુગળ સાથે અને ગોખરું સાથે, એરંડમૂળ સાથે ચોપચીની આપવામાં આવે તો વાયુજન્ય રોગોમાં ફાયદાકારક છે. પાચન તંત્ર જન્ય રોગોમાં ગણીએ તો સરસ મજાની વાત કરી છે કે દીપાંતર વચ્ચા કિંચિત તિક્તોક્ષણ વહની દીપ્તકૃત. વહની એટલે કે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે એનો એક ગુણધર્મ અગ્નિમાંદ્યને મટાડે છે. અને રોગાહા સર્વે અપી મંદે અગ્નો, દરેક રોગો મંદ અગ્નિથી થાય છે. અને મંદ અગ્નિને મટાડનાર, અગ્નિમાન્યને મટાડનાર ચોપચીની હોવાથી ચોપચીનીને ત્રિદોષ શમનમ, ત્રણેય દોષોનું બેલેન્સ કરનાર કહ્યું છે. અને વૃક્ષ અને રસાયન ગુણધર્મવાળી પણ કહી છે. સાથે સાથે સરસ મજાની એક વાત એ પણ ઋષિ મુનિઓ કહ્યું છે કે વિબંધ આધમાન સુલગ્ન. વિબંધ એટલે કે પાચન તંત્રજન્ય રોગોમાં કબજિયાત મુખ્યત્વે મોટા ભાગના લોકોને હોય જ છે. વિબંધ એટલે કે મળ વિસર્જન ક્રિયા સરસ રીતે ના થાય, કબજિયાત, તો વિબંધમાં પણ ચોપચીની ઉપકારક છે. આધમાન ગેસ, આફરો થઈ જવો, શૂલ પેટમાં દુખાવો હોય એમાં પણ ચોપચીની ઉપયોગી છે. વિબંધ આત્માનો સુલગ્ની શક્રુન મૂત્ર વિશોધની. બહુ જ સરસ વાક્ય લખ્યું છે. એક જ વાક્યમાં શક્રુન મૂત્ર વિશોધની, જાડો પેશાબને સાફ લાવે છે. એટલે કે યુરિનરી ઇન્ફેક્શન હોય ને એને પણ મટાડે છે, પેટની કબજિયાતને દૂર કરે છે, ટોક્સિન્સને બહાર કાઢે છે, ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવ કરે છે. અને મોટા ભાગમાં આજકાલ આપણી લાઈફસ્ટાઈલના કારણે ડાયજેસ્ટિવ સિસ્ટમના રોગો, ગેસ, એસિડિટી, આફરો, અપચો, અગ્નિમંદ, આ બધું બહુ જ જોવા મળે છે. પેટનો દુખાવો, તો આમાં પણ ચોપચીની વપરાતી હોય છે. રક્તજન્ય રોગોમાં, રક્ત વિકારમાં મારે એક જ વાક્યમાં કહેવું હોય તો ચોપચીની વિશે એમ કહેવાય કે કોઈ પણ રક્ત વિકાર હોય તો વન ઓફ ધી બેસ્ટ મેડિસિન ચોપચીની છે. યુક્તિપૂર્વક વપરાયેલી ચોપચીની ઘણા બધા રોગોને સહજતાથી, સરળતાથી મટાડે છે. ફરી પાછા આ રોગો વકરતા પણ નથી. એટલે પ્રાર્થના ક્લિનિકમાં રક્ત શુદ્ધિકર પાવડર છે, એમાં ચોપચીનીનું ચૂર્ણ પડે છે. ચોપચીની જ્યારે લોહી વિકારમાં આપવાની હોય છે તો રક્ત વિકારને દૂર કરવા માટે અનંતમૂળ એટલે કે સારીવા, આપણે સારીવાનો એપિસોડ પણ લઈ ચૂક્યા છીએ. તો અનંતમૂળ, મંજિષ્ઠા, ગુડુચી, ગુગળ અને હરિદ્રા, અને પેશન્ટને એસિડિટીને પિત્ત રહેતું હોય તો શતાવરી અને આંબળાનું કોમ્બિનેશન કરીને અમે ચોપચીની પેશન્ટને આપતા હોઈએ છીએ. એટલે પેશન્ટની વાયુ પ્રકૃતિ છે, પિત્તની પ્રકૃતિ છે અને કફની પ્રકૃતિ જોયા પછી ચોપચીની મેડિસિન પેશન્ટને આપતા હોય છે. એ બધી જડીબુટ્ટીનું સંમિશ્રણ કરવામાં આવે છે. અને પ્રાયોસી રક્ત શુદ્ધિકર પાવડર કે જે લોહી બગાડમાં આપણે કેટલા બધા પેશન્ટના રિવ્યૂ લીધા હતા કે સોરિયાસિસ હોય, ખસ ખરજવું હોય તો એમાં રક્ત શુદ્ધિકર પાવડરથી હઠીલા રોગોને મટાડ્યા છે. તો એ પ્રાયોસી રક્ત શુદ્ધિકરમાં પણ ચોપચીની પાવડર પડે છે. તો રક્તને શુદ્ધિકરણ કરે છે, રક્ત શોધક છે, રક્ત સારક છે ને રક્ત પ્રસાદન પણ છે. પુરુષો માટેની વાત કરીએ તો પ્રજનન સંસ્થાનમાં એનું એક કામ છે વૃક્ષ છે, બલ્ય પણ કયું છે, રસાયન અને વાજીકરણ છે. તો જે લોકોને ઇન્ફર્ટિલિટી હોય કે જે લોકોને બાળકો ના થતા હોય, કમજોરી હોય, દુર્બળતા હોય, એના માટે પણ
ચોપચીની ઉપકારક છે. તો જ્યારે જ્યારે કમજોરી માટે કે વીકનેસ માટે વાપરવાનું હોય તો જેમ અશ્વગંધા પાક લોકો શિયાળામાં ખાતા હોય છે, એવી જ રીતે ચોપચીનીનો પાક પણ બનતો હોય છે. અને ચોપચીનીનો જ્યારે પાક બનતો હોય છે તો અશ્વગંધાની જેવી જ એમાં જડીબુટ્ટી નાખીને એના જેવો જ અશ્વગંધા પાકના જેવો જ ચોપચીનીનો પાક બનતો હોય છે. જ્યારે જ્યારે વૃક્ષ અને વાજીકરણ અને રસાયણ ગુણધર્મ માટે ચોપચીની વાપરવી હોય તો ત્યારે ત્યારે ચોપચીનીને એના ચૂર્ણને અશ્વગંધાનું મિશ્રણ કરવામાં આવે છે. ગોખરું, કૌચા બીજ અને મુસળી આ બધી જડીબુટ્ટીના સંમિશ્રણ કરીને ઘી સાથે આપવામાં આવે ને તો એ રસાયણ ગુણધર્મ અને વાજીકરણ ગુણધર્મ ધરાવે છે. તો પ્રજનન સંસ્થાનમાં પણ ફાયદાકારક છે. અને અશોકભાઈ, આપે બહુ સાચી વાત કરી કે યુરિક એસિડમાં, તો યુરિક એસિડ જે લોકોને હોય એમાં પણ ચોપચીની આપતા હોય છે. તો દર્શકોને ઘરગથ્થુ ઉપચાર પણ આપી દઈએ કે જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય ને તો ચોપચીની ચૂર્ણ છે એ ગિલોયનું ચૂર્ણ અથવા તો ગિલોય તાજી, ગિલોય એટલે કે ગુડુચી અથવા તો ગળો, તાજી ગળો કે ગુડુચી મળે તો એની સાથે ચોપચીનીનું ચૂર્ણ અને એની સાથે ગોખરું, એટલે ગિલોય, ગોખરું, એલોવેરા અને ચોપચીનીનું ચૂર્ણ, આ બધું મિશ્રણ કરીને લેવામાં આવે ને તો યુરિક એસિડમાં ખૂબ જ ફાયદાકારક નીવડે છે. અને યુક્તિપૂર્વક ઘણા બધા રોગોને મટાડે છે કે જેને પિમ્પલ્સ થયા હોય, ખસખરજવું હોય, સ્કાલ્પ સોરિયાસિસ, એમાં પણ ચોપચીની વાપરતા હોય છે. શ્વસનવ સંસ્થાનમાં પણ અમે યષ્ટિમધુ સાથે, પુષ્કરમૂળ સાથે ચોપચીની આપતા હોઈએ છીએ. તો આ રીતે ભયંકરમાં ભયંકર દર્દ હોય તો કબજિયાતથી તો કેન્સર સુધીના રોગોમાં પણ ચોપચીની વાપરી શકાય છે. જરૂર છે માત્ર હોશિયાર એક્સપર્ટ વૈદ્યની કે જેને આ જડીબુટ્ટીનું ડીપલી નોલેજ હોય કે આ જડીબુટ્ટી આ રીતે વાપરવાથી આટલો ફાયદો ચોક્કસથી થતો હોય છે. તો દર્શક મિત્રો, ચોપચીની ખૂબ જ ઉપકારક છે. તમે જે ગામમાં રહેતા હોય ને એ ગામના વૈદ્યને પૂછીને આનો પ્રયોગ કરી શકો છો. તમારા કોઈ પણ રોગ હોય તો કયા અનુપાન સાથે લેવાથી ફાયદો થાય છે. અને અથવા તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિક, એમાં પણ આ બધી સારામાં સારી અદ્ભુત અસરકારક જડીબુટ્ટી ઉપલબ્ધ છે. કોઈ પણ વ્યક્તિને આવી જરૂર હોય તો ચોક્કસથી પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકે છે. પ્રાર્થના બેન, આપનો ખૂબ ખૂબ આભાર કે ખૂબ સુંદર વાત કરી અને તમે જે પ્રમાણે વિસ્તારથી વર્ણન કર્યું, મારે કોઈ સવાલ વચ્ચે કરવો જ ના પડ્યો. તમે એના પરિચય, એના ગુણવત્તા, એના ફાયદાની વાત કરી અને કઈ સમસ્યામાં છે દર્શક મિત્રો લેવાની વાત છે અને એના ઉપયોગ છે એની તમે ખૂબ સુંદર વાત કરી. મોરેઓવર કે તમે ખાસ ચર્મરોગ અને જે યુરિક એસિડની વાત કરી. તો યુરિક એસિડમાં જે ગઠિયા રોગ હોય છે એની માટે ખાસ જે હાડકાની સાથે એના હાડકાના જોઈન્ટ્સના પ્રોબ્લેમ જે લોકો માટે છે એ લોકો માટે પણ આ ચોપચીની એક જબરદસ્ત અસરકારક છે. તમે એના ઉપયોગમાં તમે વાત કરી કે એના મિશ્રણ સાથે કઈ રીતે બાબતો કહી શકાય કે એમાં ગિલોય છે કે મેથી દાણા છે કે અને તમે એલોવેરાની પણ વાત કરી. તો આ બધાનો ઉપયોગ કરી અને અલગ અલગ સમસ્યામાં એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એની વાત કરી. મોરેઓવર કે જે દર્શક મિત્રોની જે જિજ્ઞાસા જાણવાની કે ભાઈ ગિલોય છે, મેથી દાણા છે, એલોવેરા, આ બધાનો ઉપયોગ જ્યારે અલગ અલગ સમસ્યામાં કરવાનો હોય તો કેટલી માત્રામાં લેવું જોઈએ? ધારો કે મેથી દાણા કેટલા 50 ગ્રામ હોય છે, 100 ગ્રામ, ગિલોય કેટલી 50 ગ્રામ છે. તો આ બધી જે મિશ્રણ છે એના ઉપયોગની વાત છે એ મુખ્ય બાબત છે. અને એની સાથે એક નાનો સવાલ કે આ કોઈ પ્રતિકૂળ બાબત હોય છે અથવા તો સાવધાની છે રાખવાની કોઈ બાબત છે અથવા તો કયા લોકોએ આનો ઉપયોગ કરતાં પહેલાં આપ આયુર્વેદના કન્સલ્ટન્ટ જે એક્સપર્ટ છે એની સલાહ લેવી જોઈએ એની વાત કરીએ. ઓલમોસ્ટ હું દરેક એપિસોડમાં એમ તો કહેતી જ હોઉં છું કે દરેક વનસ્પતિ
ખૂબ જ ઉપકારક છે જ. અને તે તરુવર ધન જગતમાં આપણા માટે તો એ ધન સમાન છે, બહુ જ ઉપયોગી છે. છતાં પણ ઔષધિ છે એ માપ પ્રમાણે લેવામાં આવે ને તો એ અમૃત સમાન ઉપયોગી છે. એટલે એનું માપનું ખાસ પ્રમાણ ભાન રાખવાનું હોય છે. અને બીજું કે ઉષ્ણવીર્ય છે, એનું પ્રકૃતિ ગરમ પ્રકૃતિ છે ચોપચીનીની, તો એટલા માટે પ્રેગ્નન્ટ લેડીએ ના લઈ શકાય. અને જે લોકોની પ્રકૃતિ ગરમ હોય, પિત્ત એસિડિટી રહેતી હોય, એ લોકોએ ડૉક્ટરને પૂછીને અથવા તો એની સાથે કોમ્બિનેશન કરીને કે ચોપચીની સાથે શીતવીર્ય દ્રવ્ય હોય કે શતાવરી છે કે જેઠી મધ છે, એની સાથે કોમ્બિનેશન કરીને અમે આપતા હોઈએ છીએ. એટલે પિત્તવાળાને, ઉષ્ણ પ્રકૃતિવાળાને ના માફક આવે તો ના લઈ શકાય. બાકી આમાં આયુર્વેદમાં એનું કોઈ આડઅસર ક્યાંય બતાવી નથી. અને ઓલમોસ્ટ જેટલી કાષ્ટ ઔષધિ કે વનસ્પતિ દ્રવ્ય હોય એનું ક્યાંય નુકસાન નથી હોતું. હા, ખાલી ગરમ પ્રકૃતિ હોય એમ તો આપણે તજ અને લવિંગ એસિડિટીવાળાને માફક ના આવે તો ના ખવાય, પણ એની એવી કોઈ આડઅસર હોતી નથી. એના જેમ જ ચોપચીની એ ગરમ પ્રકૃતિ છે, તો તમે દૂધ સાથે લો. અને દરેક ઠેકાણે સારામાં સારા વૈદ્ય છે, તો વૈદ્યને પૂછીને જ ઉપયોગ કરો ને તો તમને 100% ફાયદો થાય જ. આ રીતે તમે સારામાં સારી જડીબુટ્ટીનો ઉપયોગ કરતા રહો, કરાવતા રહો. આયુર્વેદમ પ્રોગ્રામ રોજ નિયમિત જોતા રહો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. અને જે ચોપચીની જે આજે વનસ્પતિ જડીબુટ્ટીના ઉપયોગની વાત થઈ છે, ત્યારે દર્શક મિત્રો ખૂબ જ એના શારીરિક જે સમસ્યાઓના ઉપયોગમાં જે એના શ્રેષ્ઠ પરિણામો છે, અને પ્રાર્થનાબેને જે આયુર્વેદમાં એમના પ્રાર્થના ક્લિનિકમાં ઉપયોગની વાત કરી છે કે જબરદસ્ત હતી. મોરેવર કે જે ગંભીર જે બાબતો, જે પેરાલિસિસ છે, જે લોકોનો ફેશિયલ પેરાલિસિસ છે, રક્ત શુદ્ધિકરણની બાબત છે, તો આ બધી બાબતોમાં આ ચોપચીની એના જબરદસ્ત ફાયદા છે. એ આજે પ્રાર્થનાબેન પાસેથી આપણે ખૂબ સારી માહિતી લીધી. પ્રાર્થનાબેન, આપનો ફરીથી વિશેષ આભાર. તો દર્શક મિત્રો, કાર્યક્રમ સમાપન ના રહે છે. અને આ મુદ્દે જો આપના સવાલો થતા હોય અથવા તો કોઈ આપના પ્રતિભાવ હોય આ ટૉપિક ઉપર અને આપ સવાલ કરવા માગતા હોય, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અથવા તો કાર્યક્રમમાં આવા વનસ્પતિ જડીબુટ્ટીના કોઈ ઉપયોગને આ ટૉપિક કરવાના હોય તો ચોક્કસપણે અમને જણાવશો. અમે પ્રાર્થનાબેન સાથે એના માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ. જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર. આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ